છેલ્લા 50 વર્ષથી આપણે જોઈતા હતા કે કોંગ્રેસ હતી અહીંયા. હું કોઈની સાઈડ નથી લેતી, કોંગ્રેસ કે ભાજપ, બટ જે હકીકત છે એ આપણા સૌના વચ્ચે જાવી જોઈએ કે પહોંચવી જોઈએ બધા સુધી. એટલા માટે કહેવા માંગુ છું કે જ્યારથી ભાજપ આવ્યું છે ત્યારથી મને તો ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા છે. અને હકીકતમાં મારા ગુજરાતનું મારે જે ગુજરાત જોવું હતું એ મારું સપનું સાકાર થઈ રહ્યું છે એવું મને લાગે છે. તમે રોડની વાત કરો, તમે ઇલેક્ટ્રિસિટીની વાત કરો, તમે સફાઈની વાત કરો, આ એક એક પોઈન્ટ ઉપર તમે શહેરમાં જોશો તો કેટલી બધી સ્વચ્છતા આવી ગઈ છે, કેટલું બધું બધાને જાગૃત કરવાની કોશિશ છે. ચારે બાજુ હોર્ડિંગ્સ લાગેલા છે, બેનર્સ લાગેલા છે કે કેવી રીતે આપણે આપણા શહેરને સુંદર દિવસે દિવસે બનાવી શકશું. જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે નાના માણસોને, આવી સુંદર સુંદર એસી જગ્યામાં કામ કરો જે એ લોકો સપનામાં વિચારી નહોતા શકતા. તો એ બધું જોઈને મને ખૂબ જ આનંદ થાય છે કે ભાજપ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. સ્પેશિયલી મારા સેલ્યુટ છે મોદી સાહેબને. નરેન્દ્ર મોદી જ આવે, ભગવાન કરે એ જ આવે, મારી પ્રાર્થના છે. અને તો જ આપણું ગુજરાત હજી આગળ આવશે. જીતેગા ગુજરાત.